બેટા કોઈ દુખ્યું હોય એ કોઈ વાંચ્યું હોય અને આજ મારી ખોડિયા આવી જો ટકોરો મારે અને બેટા જો દીકરા સેવા દાન નો દઉં પણ દાદા જીવાની ગુજરી પણ દાદા પોપટની ગુજરી પણ ખોડિયા ખોડ લાગે જા ખોડ લાગે જા
वो दिल्ली नो बादशाह बने वस्तु मत को हीरो नो दे वो लाइक को बात दे अपन वस्तु मत को ओळखणी आवे और मन राजभाई ने टकोरो माय और जो मारी वस्तु माथे आवतो को आ होय और जो राजभाई जीवी नो लगे तो हटा भागा बेटी राजभाई ने खातरू छोड़ दे हमारी वस्ती ना ओसियाला ना आहुला निकास तो बेटा हमारी वस्ती माथे कोई हीरू माने कोई लागियो लाग माने कोई जादू को कोई धागरो आ गया और हमारी वस्ती को लेड़ो को लिया और वो पीएल से हो हमारी वस्ती माथे जो कोई कुड़ी नजरू करे ए कोई काली नजरू करे ने और जो हगड़े रो सडुने वो तो दादा जीवनी देवी दादा पोपटी देवी ने मन उनकी मेल के मन खोट लागी जाए यार खोट लागी जाए यार अरे और वो तो ये क्यों सोचियो और खोड़िया का राजभाई और आप तो बड़ी मेल में जो पता आज चौहान कुल में पूजा चल हो और बड़ी गी हिस्सा है बजे जाए हो कोई पाठर आने का कोई पाठ आगम ना पाठर ना सीमा ने तारी वस्ती हेराय और जो तारी वस्ती माथा को लागियो लाग माने उनको हाथ काम में मेरा मुंह भेजा क्या हो और बड़ी वस्ती तो शिष्यवा रहू और बड़ी वस्ती हाथ लगला भी हुई दे तो मन में खोट लगी जाए यार खोट लगी जाए यार जानी खमा मारा पर विश्वास की दे हो अरे गांधी को लगू दो भरवा दो जानी खमा मारा पिए हो वाह दया तो आयो बुजुर्ग हो मड़ी अब दुबड़ी वस्ती से दुबड़ो भागो साजी और हरखना मड़ी गेले तारी वाट कुछ बैठा था पण तारी जीवा बापा ने બે દાંડી નાખી દો
बोल जय श्री रामदेव पीर महाराज गोगा महाराज
ભાઈ વેડાનો રામ છે બાબુ મારો ભગવાન આવ્યો છે વિશાળ 12 બીજનો ધણી આવ્યો છે આ વેડાનો ભગવાન આવ્યો છે અને રામદેવજી મહારાજ આવ્યો છે આ વેડા લઈને મારો ઠાકર અહીંયા આવ્યો છે મારો 12 બીજનો ધણી આવ્યો છે તો આ વેડાએ કોઈ મહેમાન છે વિશુભા કોઈ ગામના ભુવાઈ છે કોઈ ગામનું પંચ બેઠું હોય છે કોઈ ભાવ કરીને જોવા આવ્યું છે કોઈ વાયક લઈને આવ્યું છે કોઈ ભેખ મારો ભગવાન આ સભાને ખૂબ મજા કે મારો વેડાનો રામ વિશુભા મારો ભગવાન આવ્યો છે આ 12 બીજનો ધણી આવ્યો છે ઓગે છે આ વેડાનો ભગવાન છે ને ઇંકેવારીનો પીરા ખોડીએ આવ્યો છે મારો વેડા લઈને મારો ભગવાન આવ્યો છે વિશુભા કોઈને પરમાણ આપ્યા વગર વાયક ન લીધા આ મારા દેવની પુણે બોલતી છે કઈક નાની મોટી અમારી કદાચ ભક્તિ પડી છે હા સુરેશભાઈ તમે વાયક દેવ આવ્યા છે ભાવ કરીને તમારો લમણો મારા દેવ સામું હોય છે ને તમારો નાની મોટી કદર છે કે બાપા 2 ઘડી આવો તો મજા સુરેશભાઈ આજે અહીંયા પોગા છે તો મારો ભગવાન જાણતો હોય વિશુભા કાલ હવાજથી બેસું તો 24 કલાક બેવાનું થાય છે પણ આવડાનો ભાવ હોય છે અને આવડાની કદર છે તારા મારા દેવે મને પ્રમાણ આપવા દીધું છે ને અહીંયા સુધી ભોગવ્યો છે હે પણ આવડાય વાયક દેવ આયા તારે એવું કીધું તમે આ માંડવા નાખો આ ભાવ કરીને આ પ્રસંગ કરો અને સુરેશભાઈ કદાચ તમને વાત નથી કરી એ રીતે જે વાયક દેવ આયા પેલા અને તારે મારા દેવે એવું કીધું હતું કે આ માંડવાની અંદર આ ભાવ કરીને કગરી છે અને કોઈ એક દીકરાની બાધાને કદાચ આની અંદર માંડવો ન હોય તો જ મારું અહીંયા આયાનું પ્રમાણ ન કહેવો વગાડો મારો ભગવાન આવ્યો મારો બાર બીજો તરી આવ્યો વિશુભા ના હાયા કોઈને દેખાડવા ના હાયા પણ આ ખોડીએ ખરેખર 12 બીજનો ધણી અજય આવ્યો છે સુરેશ આ ખોડીએ મારો ભગવાન આવ્યો છે કારણ આયાનું પ્રમાણ આપી ન વજન તો જગતમાં પીરાનું મટી જવા મારો ભગવાન આવ્યો રામ આવ્યો છે વિશુભા આ 12 બીજનો ધણી આવ્યો છે આ રામદેવજી મહારાજ આવ્યો છે સુરેશ તારો ભાવ કરીને મારા ભગવાન હું લમણો છે તે કદાચ મારા દેવળ ઉદીન ટાપા કર્યા છે કદાચ મારવાડની અંદર રાજસ્થાનની અંદર તે ટાપા કર્યા છે હા પણ સુરેશ એક પ્રસંગ એવો બની ગયો કે ન બનવાનો બન્યો તો પણ સુરેશ તેથી તે મારા 2 ઘડી મારા ભગવાનને યાદ કર્યા હતા કે એ 12 બીજના ધણી કદાચ મારી 5 સભ્ય છે કે 2 સભ્ય છે ન કરવાની ભૂલ થઈ જાય છે આવી વાત ન બતાવું તો સુરેશ જગતમાં મારો ભગવાન મોટી છે હે રાજસ્થાનની અંદર ગયા હતા આ વેડાનો મારો ભગવાન આવ્યો વિશુભા આયાનું મારું પરમાન નો કહેવાય સુરેશ હજુ એટલું નહીં 2 ઘડી આ તારી માતાને મળીને આવ્યો છે કદાચ માતાને પગમાં 2 ઘડી મને 2 ટકોરા ખોડિયાર મારવા દેતી છે તો હવે સુરેશ નો બતાવું તો જગતમાં મારું આયાનું પરમાન Baba
આ ભાવ કરીને તારી માતા વાંહે તે 2-5 રૂપિયા વાપરાય છે, નાનું મોટું કુટુંબ છે, પણ સુરેશ કોઈ વાદ વિખવાદ કરાવવાનો હયો, પણ હવથી તે ભાવ કરીને ભેગું કર્યું છે. આ બનાવવામાં, આ કરવામાં, આ માતા સામું લમણો રાખવામાં 2 જણા સુરેશ આગા પાછા હાલતા છે. અને આવી વાત ન બતાવું તો મારું અહીંયા આયાળો કરવાનો, મારો ભગવાન વગાડવો જોઈએ, મારો જગતની માલપા તમે કઈ સીધવું ન પડે બાપ. જો મારા આંતરડાની વાત તું કહી દેતો હોય બાપ, જગતની માલપા સાંભળ. કાવતરા કરવાનો તો આજે કરવાના ને કાલે કરવાના, પણ જગતની માલપા જેને મારા ભગતના ભગવાનનો માથે હાથ હોય ને બાપ, તો કોના મેળે તેવડ છે કે કોઈના કોલર ચાલી જાય. હે ભુવા પાણી કરવા જતા ભુવા ભગવાન ઈશું, વિશુભા મારો વેડાનો રામ ઈશું, પુનઈનો ભગવાન ઈશું, ગાય કુંવાઈશીનો ભગવાન ઈશું. આ સમયે ભેખ આવ્યો છે, મારો ભગવાન આવ્યો છે, તમારો પ્રસંગ હોવાનો, કારણ કે કુદરત આગળ કોઈનું હાયલું નથી અને હાલવાનું નથી. હે પણ તમે જે ભાવ કરીને કર્યું એ તમારી માતાએ સાંભળ્યું છે ને ભાવ કરીને પ્રસંગ કરાયો. ભલે તમે થોડીક તકલીફ પડી છે, પણ આ ભગવતીની મરજી છે અને એનું હોણા જેવું છે, કારણ કે કોઈનું હાલવાનું નહીં, કુદરત આગળ. તારે આ પ્રસંગમાં કોઈ કચાશ ન રાખતા તમારો આવો પ્રસંગ. કાલ હવારનો સૂરજ ઉગે તારે એવું કહેજો ભાવ કરીને પ્રસંગ કર્યો. હા સુરેશભાઈ, ભાવ કરીને તમારી ભગવતી ભેગી છે, આ તમારી દેવ હોણા જેવું બોલતી છે, આ દેવ તમારી મજા બોલતી છે, આ ગાય કુંવાસીનો ભગવાન મજા બોલતો હોય છે. વિશુભા આ વેળાએ સૌ ભગવાન મજા બોલતા હોય છે, મારો વેડાનો રામ મજા બોલતો હોય છે. પણ સુરેશભાઈ કોઈ જોવાના હે, હું હજુ એવું કહું, પણ મારા તેજમાં આવતું છે અને મારા ઓલામાં આવતું છે, તો સુરેશ એક કોરોનામાં કોઈનો જીવ જીવ્યો છે એ વાત ન બતાવું. મારા વિશુભા મારો ભગવાન બોલતો છે, 2 ઘડી મારી પાસે આવીને અત્યારે આંગળા પાડી છે. હા 2 ઘડી મારી પાસે આવીને આંગળા પાડી જાય તે મારા દીકરાને આવી વાત બતાવજે. આ જગતનો કદાચ મારો ભગવાન હશે, મારો વેડાનો રામ હશે વિશુભા, તો જાજુ કેવું નથી, કીધું નથી જોવાના હારે. હા ભાવ કરીને આ મારો ભગવાન એ બતાવતો હશે. કાલ હવારની કરને ભેગી લઈને 2 શબ્દ એને પૂછજો, આવો મારો વેડાનો રામ બોલે વિશુભા. ભાઈ કે ખૂબ મજા બોલતો હોય છે, મારો ઠાકર ખૂબ સારું બોલતો હોય છે. વિશુભા જગતમાં ભગવાનનો ભાવ હોય ને વિશ્વાસ હોય ને એને આપ્યા વગર દેવ રહેતું નહીં. તમારો લમણો જોઈ બોલા માણસો, તમારો ભરોસો જોઈ, તમારો વિશ્વાસ જોઈ, તમારી નાભીની કગર જોઈ. સમજ્યા? કગર કરણ જો દેવ હવારે પૂરું ન કરે તો મારું અહીંયા આયાનું ફરમાન ન કહેવાય. સુરેશ ભાવ કરીને દોડવા માંડજે અને વેરા લઈને દોડજે અને તારી કર હામું હોડ રાખજે. અને જગતમાં કદાચ એક દિન સમયે કદાચ મહેનત હવને કરવી પડે, મહેનત કર્યા વગર કોઈ ન મળવાનું, પણ 2-5 રૂપિયાનો ધર્મ જેમ જીવન રાખજે. જા આપણે નો અડાડું તો મારું પૂરું કરું તો હું જગતમાં ભગવાન મટી જાઉં. કારણ કે ભાવ કરીને અજય મારા દેવના પરચા તમને જીને જાય ને દેખે. વિશુભા 24 કલાક બેસીશું તોય પબ્લિક નહીં ખૂટે. કાલના દાડે મારા દેવે 60 વર્ષે દીકરા આપ્યા છે, એવું કોઈને ગાવા ના હાયા, પણ જેનો ભરોસો અને વિશ્વાસ હોય એનું દેવ પૂરું કરે. અને આયો છે નો હોણા જેવું વિશુભા ન બનાવીને જવું તો મારો વેડાનો રામ મટી
मामा संस्कार હવે તો કારણ કે આ હજાર કડીઓની અંદર જો નાભીનો નિહાકો સાંભળે ને તો કેવતમાં કીધું છે ને ભાઈ કે બધાય રાફડા ભૂલાવાનું હા અને રાફડો ખાલી જોઈને હાથે નહીં બતાય કારણ કે ક્યાંક તો મણીધર બેઠા હોય એ અમારા ચાંદલિયાવાળા મામા આયા આવ્યા હોય બધાના હોય એટલે બધાય ભાવથી મામા દેવની ફૂલની પાકડી બધા વધાવજો પણ બે હાથથી તાલીથી બધા મામા દેવને વધાવજો એ મોજીલા બેટા તે ભાવથી બોલાવ્યો હોય અને આ જો તારા આટલા નો ઉતરતો જાવ એ તો હું ચાકલિયા વાળો બાબા આવ્યા કહેવાય
ભાલો હોય આટલાની પાઘડી હોય ચાણિયાનું ગાંડું ધર્મ આવ્યો ભલા અને ભલામણા ખોડિયાનું આગેવાન છું આવું ચાણિયાનું સરકાર બોલું વિશુભા એ ભલામણા આજ તમારો કદાચ હવા મુઠ્ઠી વાપરીએ છે ને હવા લાખ બરોબર ન થાય તો હું ચાણિયાનો ધણી ન કહેવાય ભલામણા કોઈ એવું વાતું કરશે કે આવો પ્રસંગ હોય વરસાદ આવ્યો કેવો થશે પ્રોગ્રામ જામશે તો ન જામે ભલામણા મારી ખોડિયારે સહી કરી દીધી હોય ને એમાં જગતમાં ખામી ન હોય આવું ચાંદિયાનો ધણી બોલું આ તો ભલામણા અમીના ઠાકણા કહેવાય આ તો ભાઈકમાં હોય ને તો થાય નકર ન થાય હું આવું ચાંદિયાનું ગાંડું ધરમ બોલું હું ચાંદિયાનું ધર્મ બોલું એ ભરોહાનું ધર્મ શું ભલામણા જેવો જેવો વિશ્વાસ હોય ને એવા ચાંદિયાના ધણીએ ક્યાંક કામ કરી નાખ્યા છે વિશુભા પણ જગતમાં હું ચાંદિયાનો ધોણી બોલું કે ધોરા કપડે ડાઘ નો વિશુભા અને જેથી કાળા માથારા માનવી જો પાડે ને ભલામણા જો જગતમાં નો દેખાડી દે તો અમે ચાંદિયાની સરકાર નો કહેવાય વિશુભા ધર્મે હાલો અન ભલામણા જો હવામાનના કદાચ બોલવા વાળા હોય ને વાતું કરવા વાળા લાઈવમાં બોલું છું ભલામણા કે એક સમયે ભલામણા મોઢાનો સીવી દઉં તો હું ચાંદિયાનો ગાંડો દેવ નો ગુજરાત લેવલે જો તમારી નામ ના થઈ હોય ને કાં તો કરની દયા હોય ને ત્યાં તો ભલામણા થોડી ધજાવાળાની દયા હોય અને ભલામણા એમાં જો કાળા માથારા માનવી પડે અને વિશુભા હાર નો માનવાની હોય ભલામણા જીત નો કરાવતો તો હું ચાંદિયાનો દેવ ના
જગતની રાતે કોર્ટ બંધ હોય તો ચાંદિયાના ધણીની કોર્ટ ચાલુ થાય એ ભલામણા ન્યાયનો ધણી શું નારિયેલ લીધું નથી ને કોઈ દી લેવાનો નથી કેતો જાવ માનતા દીધી નથી આ માનતા દઉં ભલામણા હવ કામ થાય પણ યુવરાજસિંહ નું ભલામણા જીભાનું ધર્મ બોલું હે કદાચ ફૂકવું હોય ને તો લીલું કરી દીધું હોય આવું પડે મારા સાનિધ્યમાં જોઈ લેજો એ ગામ સહિત ફોટા હોય ઈ ચાંદિયાનો ધણી છું મેં કોઈ દી માનતાના માંડવા લીધા નથી મારી બેનું દીકરીઓ ઘણાય રાખ્યા છે કોઈ દડતાય આવે પણ મને મજા ન આવે કષ્ટી લેની મને મજા ન આવે પણ ભલામણા હું ચાંદિયાનું ધર્મ એ ગુરુવારે બોલું અને બીજું ગુરુવાર આવવા દઉં તો હું ચાંદિયાનો ધણી નો કહેવાવ ભલામણા કોઈને એમ થાય મામા ઝાડ કેમ નહીં લેતા હોય ભલામણા હું ચાંદિયાનો ધણી છું આ માતાજીનું પ્રતીક છે મારાથી ઘા ન કરાય પેલી વાત તો ઈ કહું હે પણ હું ચાંદિયાનો ધણી બોલું મારા સાનિધ્યમાં જોવા ન મળે એ કહેતો જાઉં પણ ભલામણા દુઃખ હોય હજારો માણા આવે મેહુલ ભાઈ કદાચ જગતની માલપા પેટના પડેલા જો ન વાંચું તો હું ચાંદિયાનો ધણી નો ભલામણા કળયુગ નો દેવ છું ભલામણા હું માણાને કેતો જાઉં કે કરની માતાજીને કદાચ લઈને હાલો મારીને ટ્રાફિક નથી કરવી પેલા કહું છું વિશુભુઆ એ કરને મોર કરો ભલામણા ક્યાંય દાણા જોરાવાની જરૂર નથી આવું ચાંદિયાનો ધણી કહું છું અને હું વારંવાર વિશુભા બહુ બોલું કે અંધશ્રદ્ધામાં કોઈ ઉતરતા નહીં કારણ કે ભોળી વસ્તી છે ને કોઈ ભૂવો જેટલો લેતા હશે લાગુ પડશે જાહેરમાં કહું છું પાછું હે કે આ 5-25 થાય આ કારણવાળી તો એટલા ખાતા થાય આ કળિયુગમાં મને કોક તો બતાવો ભલામણા હું ચાંદિયાનો ધણી બોલું હે પૈસાથી નથી થતું ભલામણા હું આવું ચાંદિયાનો ધણી કહું ઘણા લોકો ભલામણા અંધશ્રદ્ધામાં જાય છે આ ગમતી વાત નથી વિશુભુઆ ગુજરાત લેવલે આલું છું ઈ ચાંદિયાનો ધણી છું ઘરે ઘરે મારી બેઠક રોજ હોય એક દી ચાંદિયાના ધણીની ખાલી ન હોય ભલામણા હે આજે અહીંયા આવ્યો છું ને કાલ હળવદમાં છું સવારે એ ભલામણા દુઃખ ગમે એવું હોય વિશ્વાસથી આવે તો વિશ્વાસથી કામ કરું હું વધાવો દઈને કામ કરવા વાળું દેરું જ નથી પેલા તો કહેતો જાઉં હે વિશુભા પણ મેહુલભાઈ રામભાઈ આજ તમારી ખોડિયારનું ભલામણા વળવાની કમાઈ હોય ને હું તો બહુ એવું કહું કે કરોડોના બંગલા કદાચ હોય ને અને વેત એક કદાચ ફળું હવણના લાકડાનું હોય ભલામણા લાખો રૂપિયા હોય હાકનું લાકડું હળી જાય પણ 200 વર્ષ 300 વર્ષ 400 વર્ષ હોય અને તમારા વળવાનું ભલામણા મઢમાં ફળા હોય જેથી ઉધીને હળો લાગે ને તો અમે ચાંદિયાનો ધણી નો કહેવા થાય
જો કદાચ મારા મામા આવ્યા હોય અને અમીની વર્ષા અમીના સાડા સાચા હોય અને જો કદાચ મારી નાચ મારું પંચ મારા જો કદાચ સભાને જો હાચા મોટી નો વધાવે તો મારું ચાહ્યાનું ગાંડું ધરમ એ મારા ચાહ્યો વાળો મામો નો કહેવાય ભાઈ એ ભલા મને અત્યારનું વિજ્ઞાન જાતું એમ કે દેવી નહીં ભુવા નહીં ધર્મ નહીં પણ મારી ત્યાં લાઈવ થયા છે એને ખબર છે અને હજી લાઈવ માં આવે છે ભલામણા મારી ત્યાં વિશુ ભગત માંડવો હોય ભલામણા કળિયુગમાં ફળામાં ઘી ક્યાંથી નીકળે છે ને ભલામણા ઈ જો વિજ્ઞાન સંશોધન કરી દે તો હું ચાંજાનો ઘણી નો ઘણા બધા આયા જોયું હોય છે અને લાઈવ મારો માંડવો હોય ને ભલા મારા ફળાના આજના તારીખમાં ભલા મારા લાઈવ માં દર્શન થાય જોઈ લેજો પછી બંધ થઈ જાય એ કોઈ ગોતી શકે નહીં પણ ગુજરાત કદાચ ગુજરાત લેવલનો ચેલેન્જનો ધણી આવ્યો છું ભલામણા હે મારી ચેલેન્જ હોય ને ભલામણા કાળા માથાળા માનવી ભલામણા કદાચ હું બોલું અને જો જગતમાં કાળા માથા માનવીની તાકાત નથી કે પૂરું કરી દે એ હું ચાંડિયાનો ધણી છું બટા અહીંયા 18 સમાજે છે પણ હું બહુ કહું કે હિન્દુ ધર્મનો એક દેવ છું હિન્દુની જેટલી દેવી દેવતા ભલામણા કોઈ કમ નહીં હું આવું ચાંદનો ધણી પણ માતાજીથી તો ઘણો નાનો છું આવું પણ કહેતો જાઉં હે પણ કોઈ એવું કે આ દેવી દેવતા ખોટા તો ભલામણા ક્યાંક ભલામણા આવા સુરીર જાયગા હોય ચાંદના ધણી બેઠા છે ભલામણા હે હજી કદાચ બીજું એવું એ કહેતો જાઉં કે રાજુલાની સીમમાં બેઠો 7 ગામડાની ભલામણા સીમ રોકીને બેઠો ઈ ધણી છું ભલામણા ગૌરક્ષક હોય એને સિટીમાં કદાચ રક્ષક થવું પડે કદાચ ગામડામાં કદાચ ખબર પડે અધર્મી આવ્યા છે તો જવું પડે પણ મારો વિજપડી રોડ જે છે ને ભલામણા રાજુલાની અંદર ત્યાં કદાચ અધર્મી કોઈ ગાયું લઈને કદાચ હાયલા આવે મારા રોડ ઉપર અને ભલામણા જો રોડ વટી જાય તો હું ચાંડિયાનો ધણી નો કહેવાવ કે દુખી માણા હોય જેને વિષની વેદના તો જેને કઈડો હોય ને ખબર હોય બાજુવાળા નો ખબર હોય વસ્તી નો ખબર હોય એ તો ભલામણા જેને કઈડો હોય ને ખબર હોય આની પીડા કેવી હોય ભાઈ આ કેવો ચડે ને કેવો ઉતરે પણ હું ચાળિયાનો ગાંડો દેવ બોલું ભલામણા માના થઈને આ કળિયુગમાં રહેજો ભાઈ હમણાં કોરોના વયો ગયો વિજ્ઞાન ટૂંકું પડી ગયું દવા કાંઈ નો કામ કરે પણ આપણા હિન્દુ ધર્મની દેવી ભલામણા મરતા માણા ક્યાંક બચાવ્યા છે આવા ઇતિહાસ હશે ભલામણા આવું ચાંડિયાનો ધણી બોલું ખરેખર આજ મારું ચાંડિયાનો ધર્મ આવ્યું ગાંડું ધર્મ છે એટલે ઓળખાય ધર્મ આવ્યું હોય એને ઓળખાય આપણી આંખોને ઓળખી હોય કે ભાઈ અને જો ઓળખી જાવ ને વિશુભા એને ઓળખી જાવ એટલે ભલા માણસો જો કદાચ હે ભલામણા હે હીરો કદાચ ગમે એવી હોય ને એને કિંમત તો ઝવેરાત કરે પણ અમારી ઝવેરાત જાણતા હોય ને એ કિંમત અને જો કદાચ આજ મને ચાંદનું ગાડું ધર્મને જો કદાચ આ કાળા માથાનું માણસી ઓળખી જાય અને હવાથી જો સૂરજ નારાયણની કિરણ ફૂટે દી પેલા જો પરમાણ નો આપે તો હું ગાડું
માથું એના શીશમાં એ આ શીશના ચરણોમાં પડી જાય અને એક વાર તો એના ચરણે શીશ પડે ને જગતમાં ક્યાંય ઝુકાવા દે રે એ ચોપરો ગાંડું ધર્મ નો કહેવાય ગાંડું નો કહેવાય હજી કોઈ ભલામણા એમ કે ને કે ધર્મ નથી તો હજી ચેલેન્જ એવી કે આવજો રાજુલા મારા સાનિધ્યની અંદર જો કોઈ રાત હુઈ જાય તો હું ચાર્યાનો ધણી નો કહેવાય કેતો જાવ કે જંગલ ખાતામાં જ છે હો ભલામણા મારો સાનિધ્ય માલધારી હોય ઘણા બધા ગાઢ બકરા લઈને બેઠા હોય પૂછી લેજો ક્યારેક સિંહ હાઈલો જાતો હોય ને ભલામણા પણ મારા સાનિધ્યમાં જે બેઠું હોય ને ભલામણા જો સિંહ ને મોઢું મારવા દઉં તો હું ચાર્યાનો કાંડો દેવ નો કહેવાય ભલામણા રાજુલાની અંદર જીએબી નો કર્મચારી રાજુભાઈ ભલામણા જોશી હજી હું નામ સહિત કહું અને હજી સાધુ રહીશ આજુબાજુ ખેતરવાળાને ખબર પણ ગુરુવારનો દાડો હોય ભલામણા અને કોઈ ગુરુવાર રાજુભાઈનો એવો ન હોય કે બ્રાહ્મણના દીકરાએ મારો ગુરુવાર ન ભર્યો હોય ભલામણા સમય આવતા કે આજ 9 વાગે જાવ નકર વેલા હોય પણ ભલામણા કોકને પૂછી લેજો કે દીકડો હોય તો ચાર્યાના ધણીના ભલામણા પગથિયા રોકીને બેઠો હોય અને મારા ભક્તો આવે ભલામણા જો દીપડા જેવાને જગ્યા કરવી પડે ને ઈ ચાર્યાનો ધણી છું કાયમ માટે કેતો આવું કે મામાને જેને માયના હોય ને તો માતાજી વાળા બેઠા ને ક્યાંક મામા વાળા બેઠા બે બટન ખુલ્લા રાખીને જ હાલવાનું આવું ચાર્યાનો ધણી કહું એ ભલામણા હારેલી બાજી જો ચાર્યાનો ધણી બોલે અને નો જીતાવતો તો હું ચાર્યાની કે 12 વાગે મારા પગથિયા ચડવાની છૂટ પણ ભલામણા મને પિસ્તોલ પાવા આવે ને જો ભણકારા ન વાગે તો હું ચાર્યાનો ગાંડો દેવ નો કહેવાય માણાને વાગે ભલામણા આજની તારીખમાં કેતો જાઉં હે એક ફેરું આવજો ભલામણા આવું ચાર્યાનો ધણી બોલું મેન મારા સ્થળે અત્યારે ખોટું તો મારો નાનું એવું ફળું છે ભલામણા હે પણ ભલામણા તમની મનની ક્યાંક ગુરુવારે જાણતો છું અહીંયા જોતો નથી બધાને ખબર છે મેહુલભાઈ પણ રાતના કદાચ જાગ્યો હોય ને વિશુ ભુવા ભલામણા આ ચાંદિયાનો ધણી બોલે અને ભલામણા મારો બોલ જો ફોમાં પડે ને તો હું ચાંદિયાનો સરકાર નો કહેવાવ જો ખોડિયાર હાલે તો ભલા મને સમયને સાથે ઉભો રહું જોઈ લ્યો મોબાઈલમાં 1:20 પાકી વગાડો મોજ આવે ને ખોડિયાર હાલવા દે ને તો હાલીને ખમા કઈ જવાનું થાય કેટલા થયા યાદ રાખજો રેડી વગાડો
રંગની સિયામાં હું આપણે આવ્યો છું પણ ઓળખ્યો આમ જો મને ઓળખો આમ જો આંખમાંથી ઓછેલું આહુડું પડે જો હથેળીએ નો જીતો જાવ તો મને ચાંદિયા વાળાને એ મને બાબાને ખોટ લાગી ગયો ખોટ લાગી ગયો મારા 1 ને 20 થયું હોય તમે બોલ્યા અને 1 ને 21 ને 1 ને 22 જો થવા દઉં તો હું શાણ્યનો ગાંડો દેવ નો કેવા આંખ તો બંધ જતી ને કાલ સવારે એમ નો થાય કે નજર પડી ગઈ ને બોલ્યા છે કેટલા થયા ભલામણા હું શાણ્યનો ગાંડો દેવ છું ખોડિયારનો આગેવાન છું ભલામણા સમય આવે આ તો મારા ગુરુવારે સમય વાંચું છું ભલામણા અને કદાચ 5 વાગે બેઠો હોય જ્યાં સુધી પબ્લિક પૂરી નો થાય જો મને મોજ આવે ક્યાં લગી સમય વાંચતો ન જાવ તો હું ચાર્યનો ધણી નો કહેવાવ ભલામણા એવી વેળા આવે અને ભલામણા હું અનોખો ચાલું છું એટલે ઝાડ ન દેતો ભલામણા ઘડિયાળના કાંટાનું ધરમ છું ભલામણા જગતમાં એક માં નહીં બે માં ભેગી થાય ને એક માનું હેત ભલા માણસો જિંદગી આખી નીકળી જાય છે ભાઈ પણ આજ મારા મામા તनु કોણ સમજાવે તારી દયા મારે અને જો કદાચ સુવાસો નીકળ્યો નો નીકળ્યો અને સાનો આવી ગયો ઉભો નો રહી ગયો ને તો તમે ગાડું ધર્મ ચાનન ગાડું ધર્મ છોડ ચેલેન્જ નો ધણી બોલું હું શું કામ પાણીમાં બિસ્ટોલ બોલીને પીવું ઈ જો જગતમાં કોઈ ગોતી દે તો ચાલિયાના ધણીના છેલ્લા રામ રામ હોય રામભાઈ કરને યાદ કરીને હાલજો
ભલામણા નવું પણ કાંઈ કરો તો એને પૂછીને હાલજો. આવું ચાંદનો ધણી કહું તમને બટા ક્યાંય ખોટનો ભાગીદાર બનવા દઉં તો હું ચાંદનો ધણી કહું. નવું બોલું બહુ જ્યાં જાઉં ને નવું બોલી જાઉં વિશુભા. આજ નવું બોલવા આવ્યો કે કોઈ ભણેલા હોય ને ડોક્ટર બને ને તો એમ કે હું મહેનત થી આગળ. ઈ કદાચ ન માને, ભણતર વાળા ન માને હું આવું ચાણ્યનો ધણી કહું. પણ જેને ડોક્ટર બનાવ્યા હોય, વકીલ બનાવ્યા હોય, સારી પોસ્ટમાં કોઈ પોલીસ બનાવ્યા હોય ભાઈ, એના મા બાપે પેટે પાટા બાંધીને બનાવ્યા હોય ભલામણા, ઈ કોને કે ખબર છે? એ માં જોજે, એ મારી કુળની ભગવતી મારા દીકરાને સારી નોકરી લાવી દેજે. અને હવે આ દીકરાને નોકરી મળે ને તેથી ભલામણા માને ભૂલી જાય છે. આ કળિયુગમાં ભલામણા એ અમને વાંધો છે. આવું ચાર્યનો ધણી મારા મઢમાં બોલું છું, જાહેરમાં તો પેલી ફેરું બોલું છું કે કરોડો રૂપિયા હોય ભલામણા પણ માના આશીર્વાદ ન હોય તો કઈ કામનું. ભલામણા કદાચ ફેક્ટરી થાય એના દયાથી સારા ધંધા થાય પણ જેને દુબળો દી જોયો હોય ને એને ખબર હોય ભાઈ. પણ ક્યાંક એનો તાલ બંધાણો હોય, માતામાં માતા માતા કર્યું હોય ને, હું તો એમ કહું કાયમિક નો સાંભળે, કારણ કે આપણા કિસ્મત ખરાબ હોય ને એટલે કાયમિક નો સાંભળે. પણ ભલામણા હું ચાર્યનો ધણી આવું કહું કે હિન્દુ ધર્મની દેવી દેવતા કોઈ નબળું નથી એવું જાહેરમાં કહું છું ભાઈ. હે કદાચ રૂપિયા વાળો થાય ને 2-5-25 આવી જાય, સારી સાયકલ ન હોય ને સારા ગાડી આવી જાય, રામભાઈ સમજવા જેવી વાત છે. પછી શું થાય? ઘટક ઘટક થાય. શું કામ? કે આ તો હું કરું છું. કદાચ કુટુંબ વાળા સારું કામ કરે ને જે રૂપિયા કમાવાની નવરો ન થાય ને કે આ તો ખોટું છે, કે ખાવાનું ખૂટતું હોય ને એટલે દાણા જોવડાવવા જાય, કેવા વાળા આવું કે. પણ ભલામણા હું એમ કહું છું ને, કળિયુગમાં હળહળતો કળિયુગ આવ્યો છે ને હું કહું છું કે તમારા માની કૃપાથી જ તમે કરોડપતિ હોય, નકર તો કાલ સવારે તમારા ગમે એવા બિઝનેસ હોય ને, જો એ કદાચ અવરું ફરી જાય ને ભલામણા તો કાલ ઊંધું કરી નાખે આવી દેવી છે ભલામણા. ટૂંકમાં બોલું છું, સમજી જાજો. આ ટૂંકમાં જ બોલું, મારી ભાષા હે ભાઈ. આ ટૂંકમાં બોલું, સમજી જાજો. સમજી જાય એના ભાવ તરી જાય, અને રહી જાય ને ભલામણા તો એક ફેરું રોડે આવી જાય ભલામણા. અને એ મારા ગુરુવારે આવવું પડે. ઘણા બધા એમ કે મામા હું આ માનતો નહીં, પણ હવે દુઃખ પડ્યું છે ને એટલે તમારું નામ સાંભળીને આવ્યો છું. હવે મારે માનવું પડે. પણ બટા લૂંટાઈ જાય પછી અમારી પાસે આવવાથી હું ફાયદો થાય? આવું ચાર્યનો ધણી કહું. લૂંટાઈ જાય પછી શું કામનું? એટલે સમજી જાજો ભલામણા. હું આવું ચાર્યનો ધણી દીધું, માતાજી દીધું ને તો બધું માનજો. વસ્તી હાલે ને, સારા કામ થતા હોય ને હિન્દુના ને હાલજો. આજ હિન્દુ પાછળ છે. મને ભલામણા બહુ દુઃખની વાતું છે આમાં મને. એ ભલામણા આપણા દેવનું નીચું કે ફલાણી માતાજી બંધાઈ જાય
પણ હવે આ પહેલી ફેરું બોલું કે હું ગુજરાત લેવલની ચેલેન્જ પાછો દઉં છું કે આ ચાંડિયાના ધણીને યુવરાજસિંહના ખોડીએ કોઈ એમ કહેતા હોય હું ઉડતા પક્ષી પાડું તો યુવરાજસિંહના ખોડીએ મને એક ફેરું આવતા બંધ કરો તો માની કે જગતમાં ક્યાંક મેલું છે નકર તો ભલામણા અંધશ્રદ્ધાઓ છે આ હું ચાંડિયાનો ધણી જાહેરમાં કહું આ ગુજરાત લેવલની બીજી ચેલેન્જ વાહ 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 ભલામણા દેવ હા મામા અંધશ્રદ્ધા તરફ જાય છે અને આપણા ભુવાજી એમ કે ફલાણી માતાજી બંધાઈ જાય આ કળિયુગમાં વિશુભા બહુ બોલું છું કે કોઈ હવે રાવણ નથી ભાઈ બીવાની ક્યાંય જરૂર નથી મારી બેનો દીકરીઓ ઘણા એ બીવડાવ્યા હોય કે આ કારણ છે ક્યાંયથી ન જાય ભલામણા મેં દાણા નથી જોતો પણ દીકરી આવે ને એટલે વેમ હોય ને એ કાઢી દઉં કે બટા જા ગુરુવાર આવે અને હું ચાંડિયાનો ધણી બોલું અને કદાચ કારણને જો ઘર બેઠા ન ભગાડું તો હું ચાંડિયાનો ધણી નહીં ભલામણા હે હવે મારા ડાયરાને રામ જય માતાજી મહેમાનોને ખમા અને રામભાઈ જા આજ મારી ખોડિયાનો આવો અવસર હોય અને ભલામણા ભાવથી તે વાપરું મોજથી જ વાપરું નમીના શાકમાં પાછા ચાલુ છે આ તો ભગવતીને ગમ્યું સાચું પણ તારા આજ હું એવું કહું કે તને કઈ ખોટ નહીં પડે જા હું ચાંડિયાનો ધણી એના એંધાણ થઈ ગયા ભલામણા દાદા રામ જય માતાજી મારી માં ખોડિયારે એક સમયે